અમરેલી જિલ્લાના લાઠી રોડ ઉપર આવેલા ધરમનગરની હાલત બની બદતર, જ્યાં જુઓ ત્યાં કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમરેલી શહેરના રોડો રસ્તાઓની કામગીરીને લઈને અનેક હાઇલાઇટ થતું રહે છે। સારા રોડ રસ્તાનું ખોદકામ તેમજ નવા પણ બનતા રહેતા હોય છે, ત્યારે અમરેલીના પ્રોપરમાં જ લાઠી રોડ પર આવેલા ધરમનગરના રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ચાલવા લાયક સારા રોડ રસ્તા પણ જોવા મળતા નથી। દર ચોમાસા દરમિયાન આવા વિસ્તારના લોકોને આશ્વાસન રૂપ વચનોની લાણી સાંભળવા મળે છે, પરંતુ ચોમાસા પહેલાની થવી જોઈએ તે કામગીરી નહિવત હોવાથી તંત્ર સામે રોષની લાગણી ઊભી થવા પામે છે। રોડ રસ્તા બાબતે લોકોનું એવું પણ કહેવું છે કે રોડ રસ્તા તો મંજૂર થયેલ છે, પરંતુ કામ તંત્ર દ્વારા ક્યારે શરૂ થશે એ ખબર પડતી નથી। ધરમનગર વિસ્તારમાં માટી પુરાણ તેમજ ચાલવા લાયક સારા રસ્તાઓની ખાસ જરૂરિયાત વર્તાઈ રહી છે, તેમ રોગચાળો ન ફેલાય તે માટે પગલાં લેવા માટે લોક માંગ ઉઠવા પામી છે। કેસની ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવા। હા, હવે આ રોડનો તમે તાત્કાલિક કરાવો જેમ બને એમ। હું એટલે 4-5 વર્ષ આમને માલી છે। હું મોટરસાઇકલ નથી આવતું, માણસો પડી જાય છે। એટલે અહીંયા ધરમનગરમાં આવતું જ નથી કોઈ? ધરમનગરમાં કોઈ આવતું જ નથી। મત જોતા હોય તે આવે, બોલો। હા, ચૂંટણી ટાણે બધા આવે છે। તમે શું કહો છો? મત જોતા હોય તે દોડે આવે છે, ને અત્યારે કોઈ ચોમાસું બેઠું તો કોઈ સાચે ખોટે આવતું નથી। મ્યુનિસિપાલિટીમાંથી કોઈ આવ્યું જ નથી, કોઈ આવતું નથી, કોઈ પૂછતું નથી, એટલે એની ફરજ નથી। મત જોતા હોય તે અઠવાડિયે દોડે છે કે દાદા તમે મત આપો, દાદા તમે મત આપો, અને પછી કોઈ નહીં, મત પૂરું થઈ ગયું હું કોણ ને તું કોણ બધા વ્યા જાય છે, એમ થોડું હાલે ને। તો પછી આ લોકોને મત દેવાનું જ બંધ કરવાનું જોઈએ હવે। બરાબર છે, કામ હોય તે દોડે આવે છે, પછી કાંઈ નહીં, હું કોણ ને તું કોણ, એવું થોડું હાલે સાહેબ। બરાબર છે। તમારું નામ દાદા? ગજાનંદ જી। તો અત્યારે જે દ્રશ્ય આપને દર્શાવી રહ્યો છું તે દ્રશ્ય છે ધરમનગરનું, અમરેલીનું જે ધરમનગર એરિયો છે કે ધરમનગરના વિસ્તારની અંદરમાં અત્યારે કીચકાણ જામી છે, તેમજ હાલવાનો પણ રસ્તો નથી। તો ત્યારે આજે સવારે લગભગ 10:30-11 જેવો સમય થયો છે, ત્યારે અહીંના રહીશો છે તો તેમનો પણ મત જાણીએ। અહીંના જે રહીશો રહે છે ધરમનગરની અંદરમાં અમરેલી, તો આપણે તેનો મત લઈએ। હા બેન, તો આજે રસ્તો આટલો બધો ખરાબ છે તો તંત્ર કોઈ આવ્યું કે નહીં? કોઈ આવતું નથી, મત લેવા બધા આવે છે, કોઈ આવતું નથી। એટલે એના પછી કોઈ રસ્તા બાબતે કોઈ કઈ કર્યું કે કેમ? કોઈ કઈ નથી, કોઈ જોવાય નથી। હાલવાની તકલીફ કેટલી પડે, યુદ્ધ માણા હાલી ન થતું, ગાડીઓ આવતી નથી। એટલે એમ નહીં, તંત્રમાંથી કોઈ સાહેબો કે કોઈ ક્યારે આવ્યું કે નહીં? કોઈ આવતું નથી, કોઈ આવતું નથી, બધા જોવાય નથી આવતું કઈ રીતે માણસો રહે છે આમાં। માંદા એટલા પડીએ છીએ, બાળકો ને મોટા બધા। તો અત્યારે હાલવા ચાલતો રસ્તો પણ નથી, હાલવાનો રસ્તો નથી, આમાં બહાર જ કેમ નીકળવું, મચ્છર માખીઓ બહુ જ પડી ગયા છે। તો તમે શું સંદેશ દેવા માંગો છો તંત્રને? ધરમનગરમાં રોડ બધા રોડ થઈ ગયા છે, બધા રોડ બન્યા છે, ધરમનગર બાકી છે? એક જ સોસાયટી છે, કેમ બધે થઈ જાય છે? 7 વર્ષથી અહીંયા રહી છે, પણ 7 વર્ષ હેરાન કાંઈ એટલે કાંઈ બસ આમ નામ જ છે। આની આ જ પોઝિશન 7 વર્ષ કોઈ સુધારો જ આવ્યો નથી ધરમનગરમાં। બરાબર છે। કામ જ નથી થતું। જોકે ચિત્ર વિચિત્ર આક્ષેપો પબ્લિક દ્વારા થઈ રહ્યા છે કે જે રોડને લઈ અને જે કામકાજ તંત્ર દ્વારા થવું જોઈએ તો તે કામ થવું જોઈએ, પરંતુ હજી સુધીમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં નહીં ભરતા અત્યારે અહીંના રહીશો છે તો તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ યોગ્ય રોડ બને તેવો એક માગણી અહીંના લોકો પણ કરી રહ્યા છે। જે કેસ ન્યૂઝ સાથે મહેશ ગોંડલિયા,